સૌપ્રથમ સ્વીપ ચેટમાં સ્માર્ટ એટેન્ડન્સ ઓપન કરવાનું છે. ત્યારબાદ અહીં 4 ટપકા જે દેખાય છે ત્યાં જઈ હોમ મેનુ પર ક્લિક કરો. એટલે ક્લિક સર્વે ફોર યુ ટેક સ્ટુડન્ટ ડ્રોપ આઉટ સર્વે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા ધોરણ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારે જે ધોરણની અંદર બાળકો ડ્રોપ આઉટમાં બતાવતા હશે એ ધોરણના જે લિસ્ટ અહીંયા અપડેટ દેખાડશે તમને, અને સાથે સાથે જે ધોરણમાં જેટલા બાળકો ડ્રોપ આઉટમાં છે ને એ બાળકોનું લિસ્ટ જ અહીંયા બતાવશે. દાખલા તરીકે અહીંયા ધોરણ 1 સિલેક્ટ કરું છું તો વર્ગ પસંદ કરો એ. ત્યારબાદ વિદ્યાર્થી, અહીં આ શાળામાં માત્ર એક જ બાળક છે તેથી અહીં એક જ બાળક બતાવે છે. ત્યારબાદ આ બધી વિગતો જે ખાલી છે તે ભરવાની છે. હવે આ બાળકનું અત્યારનું એડ્રેસ કયું છે એ લખવાનો છે, નવો મોબાઈલ નંબર. હવે ડ્રોપ આઉટનું મુખ્ય કારણ, અહીંયા શું મુખ્ય કારણ છે? ABCDEFG આમાંથી આપણે કોઈ એક સિલેક્ટ કરવાનું છે અને સિલેક્ટ કરી અહીંયા વધારાની વિગત કરવાની છે. ત્યારબાદ વિલ પેરેન્ટ્સ સેન્ડ ચાઇલ્ડ બેક ટુ સ્કૂલ, શું માતા પિતા બાળકને પાછું મોકલશે? હા અથવા ના. હોસ્ટેલ સુવિધા આપવામાં આવે તો બાળકને મોકલવા તૈયાર છે? હા અથવા ના. જ્ઞાન સેતુ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ મળે તો બાળકને મોકલવા તૈયાર છે? હા અથવા ના. નમો લક્ષ્મી નમો સરસ્વતી શિષ્યવૃત્તિ મળે તો બાળકને મોકલવા તૈયાર છો? હા અથવા ના. હવે અહીંયા આ ઓપ્શન્સ અતિ અગત્યનો, મેન્ટર ડિટેલ માર્ગદર્શક વિગતો. હવે પછીથી આ બાળકને ફરી શાળામાં લાવવા મેન્ટરની ભૂમિકા મહત્ત્વની રહેશે કે ભાઈ આ બાળકને કોણ અહીંયા શાળામાં લાવશે, એમના મેન્ટરનું નામ, મોબાઈલ નંબર અને હોદ્દો, મેન્ટર ટુ, એવી રીતના. અને સર્વે કરનાર વ્યક્તિની અહીં માહિતી, ભાઈ કોણે સર્વે કર્યો છે તો કે જે તે વર્ગ શિક્ષક અહીંયા જ્યારે ઓપન કરશે ત્યારે એ વર્ગ શિક્ષકના સ્વીપ ચેટમાં જ આ મેનુ ખોલવાનું છે, ખુલશે. તેથી અહીંયા એની ડિટેલ. ત્યારબાદ નવો પ્રવેશ, વર્ગ પ્રવેશ જ્યારે આપણે આપીએ છીએ અને કયો વર્ગ પ્રવેશ આપવાના છે. દાખલા તરીકે પહેલામાં બાળક છે પણ જન્મ તારીખ પ્રમાણે બાળક 3જામાં આવે છે, ધોરણ 3. પછી મુલાકાત દરમિયાન આપણને ત્યાં કોણ મળ્યું હતું? જો કોઈ નથી મળ્યું તો અન્ય કરી અહીંયા આપણે અહીં શોધી શકાય નહીં, એ આપણે દેખાડવાનું છે. જો બાળક ના પાડે તો ના, બીજે ભણે છો તો બીજે ભણે, સ્થળાંતર, તો એ બાબતો અહીંયા. અને ત્યારબાદ કન્ફર્મ આપીને સબમિટ કરવાનું છે. આ મુજબ આપણે સ્ટુડન્ટ ડ્રોપ આઉટ સર્વે બતાવવાનો છે.